અમે મધ્યમ વર્ગવાળા ને એમાંય પાછા ગુજરાતી. આ જૂની ચાદર ને બંડી ને બધું છે ને ફેંકી ના દઈએ. એ બધું આ છે ને લૂછવા માટે લઈ લઈએ. એના માટે સ્પેશિયલ ખર્ચા ના કરીએ કપડાના. અમે મધ્યમ વર્ગવાળા અને એમાંય પાછા ગુજરાતી. આ વસ્તુ મંગાવીએ ને તો જો આ વાસણ ઘસવામાં કામ લઈ લઈએ અને કોથળી કચરો નાખવામાં કામ આવે, ફેંકી ના દઈએ. અમે મધ્યમ વર્ગના ને એમાંય પાછા ગુજરાતી. આ ડબ્બામાં કંઈ બી લાયા હોય ને, શ્રીખંડ લાયા હોય, શાક લાયા હોય, આઈસ્ક્રીમ લાયા હોય તો ડબ્બા ફેંકી ના દઈએ. એને છે ને બધું કામમાં લઈએ. મીઠું ભરીએ ને ક્યાંક બહાર જવું હોય ને તો આમાં ખાવાનું ભરીને લઈ જઈએ ને પછી છે ને આમાં કોકને કંઈક ખાવાનું આપવું હોય તો આપીએ. એટલે એમ ફેંકી ના દઈએ, ડબ્બા હાચવીને મૂકી રાખીએ. અમે મધ્યમ વર્ગના ને એમાંય પાછા ગુજરાતી. આ શેમ્પૂની બોટલ ખાલી થાય ને તો એને ફેંકી ના દઈએ. પાણીથી 2 વાર ધોઈને માથું ધોઈએ પછી વાસણ ઘસવાનું લિક્વિડ ભરીએ, પણ ફેંકી ના દઈએ અને ફરીથી કામમાં લઈ લઈએ. અમે મધ્યમ વર્ગના ને એમાંય પાછા ગુજરાતી. અમે છે ને તેલનું ટોયલું ખાલી થાય ને તો એને લોટથી લૂછી અને પછી એને ઘસવા મૂકીએ. અને આને છે ને બધા કંજુસાઈ કે, કંજુસાઈ ના કહેવાય, આને કરકસર કહેવાય. અમારા મધ્યમ વર્ગના ગુજરાતી લગભગ બધા આવી કરકસર કરવાનું જાણતા હોય. बाप रे! No, 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 no. આજકાલના જમાનામાં જો એવી પત્ની હોય ને કે પતિને પરમેશ્વર માનીને પૂજતી હોય, પતિને ભગવાન માનતી હોય તો એવી પત્નીઓની છે ને કદર કરી લેજો. કેમ કે આજના જમાનામાં તો અમુક પત્નીઓ એવી હોય છે ને કે પતિને જ પરમેશ્વર જોડે મોકલી દે છે. એટલે છે ને આવી હારી પત્નીઓની કદર કરજો. હે ભગવાન, મને છાતીમાં દુખે છે, હું ક્યાંક મરી તો નહીં જઉં ને? અરે રે, મરી જઈશ તો ઘરમાં કેવું બધું પડ્યું રમણ ભમણ. કોક 2 માણા હશે તો કેવું કહેશે કે આ બાયડી આવું રાખીને ઘરમાં મરી ગઈ. ના ના, હું ફટાફટ બધું ઘરનું કામ પતાવી દઉં. 4 માણા આવે ને તો મારી વાતો કરશે વાંયથી કે આ બાયડી જો ને રમણ ભમણ રાખતી હશે ઘરમાં, એ કરતાં હું બધું કામ કરી નાખું પછી મરી જાઉં. બધા આવે, ચિંતા નહીં. बाप रे! अरे मुझे चक्कर आने लग गया अब. બસ હવે બધું હલકું કરી નાખ્યું ઘરનું. હવે મરી જાઉં, 4 માણા આવે ને તો ચિંતા નહીં. ઓલી ક્યાં ગઈ ચંપલી? અલી આ મારી સુવે નકરી હડિયા પાટિયું કાઢતી હોય. એ ચંપલી તને ખબર પડી? પેલી સામેવાળી રમલી ના રહી, એને ઘરવાળો નવી ગાડી લાયો. ના હોય, જૂનામાં ઠાઠ્યું લાયો હશે. અરે નાના ચંપાબેન, એ તો છે ને 25 લાખની નવી ગાડી લાયા. બર્યું શું હતું, મને તો કઈ નામે નહીં આવડતું એવી ગાડી લાયા. હાય 25 લાખની? એવો તો છે, એવો ધંધો કરતો હશે એનો ઘરવાળો, તો 25 લાખનું ગાડું લાયો. ના ના ચંપાબેન, એ તો મારા ઘરે છે ને પેંડા અપાઈ હતી એટલે મેં પૂછ્યું, નકર કઈ હું ના પૂછવા જો. મારે શું એવી પંચાયત, પેંડા અપાઈ ને તે મેં પૂછી લીધું એટલે મને તો ખબર પડી. હાય હાય ઓલી, મારા ઘરે તો એક પેંડોય નહીં હાલ્યો. હું જેવી ધરક ગયેલી છું. આ મારો ધણી છે ને ઓલું જૂનામાં ઠાઠ્યું લાવ્યો હતો ને બાઇક, તો આખી શેરીમાં મેં પેંડા વેચાતા અને એને ઘરે જ છે ને 2 પેંડાય વધારે દઈ આવી હતી. હું જ ખોટી હરક ગયેલી છું. હારું હારું ચંપાબેન, હાલો હું જોઉં, મારે તો હજુ ખાવાનું બનાવવાનું છે, મોડું થાય. આ તો મેં કીધું લાઈ કહેતી આવું એટલે આવી. હારું હાલો. આ હવે જો રમલીને ખબર પડે મારા ઘરે પેંડા નહીં હાલે ને, અને ઠાઠ્યું બાઇક તો બધું મારા ઘર જોડે મેળવા આવે. મારા ઘર જોડે મેલે ને તો કાચ બાચ ફોડી નાખું. પહેલા છે ને ગાડી લેવી હોય ને 25 લાખની તો જગ્યા કરવી પડે, ચા મેળવી એમ. જગ્યા તો હે નહીં, કોકના બાયણે મૂકશે. હવે જો એને ખબર પેંડા નહીં હાલે ને મૂકવાય ના દે.